નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. આગળના પ્રકરણની અંદર આપણે જોઈ ગયા છીએ કે ભારતની અંદર ઘણી બધી વિદેશી પ્રજા ભારતની અંદર આવીને વસવાટ કરી અને પોતાના વેપારી મથકો સ્થાપ્યા પછી ભારતને પરતંત્ર એટલે કે ગુલામ દેશ બનાવી દીધો હતો. તો આજે ગુલામીમાંથી મુક્ત થવા માટે ભારતની અંદર ઘણી બધી રાષ્ટ્રીય ચળવળો થયેલી. તો એની આજે આપણે આ પ્રકરણની અંદર સમજૂતી મેળવીશું કે ભારતની અંદર કઈ કઈ રાષ્ટ્રીય ચળવળો કોના દ્વારા કરવામાં આવેલી. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળામાં પગ પેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. ભારતની અંદર બ્રિટિશ પ્રજા ભારતની જે રાજકીય પરિસ્થિતિ હતી એનાથી એ જાણકાર હતા અને એના જ કારણે અંગ્રેજોએ ભારતની અંદર રાજકીય ખટપટો અને ભારત દેશની જે આંતરિક નબળાઈ હતો એનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને બંગાળા પ્રાંતની અંદર એને પગપેસારો કર્યો. ઈસવીસન 1757થી લઈ ઈસવીસન 1857ના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર અંગ્રેજોએ પોતાનું આધિપત્ય એટલે કે સત્તા જમાવી દીધી હતી. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું વધુ આર્થિક શોષણ કર્યું હતું. ઇંગ્લેન્ડ અને ભારતની અંદર સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં મૂકેલું. એમ છતાં અંગ્રેજોએ ભારતની અંદર એવી વ્યવસ્થા ઊભી કરી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ વધુ સમૃદ્ધ બની શકે અને એનાથી ભારતનું ઘણું બધું આર્થિક શોષણ થયું. આપણે 9 પોઈન્ટ જોઈશું. 1857નો સંગ્રામ. ભારતમાં ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે ઘણા બધા કારણો, પરિબળો જવાબદાર હતા. એમાં રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળો તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. કયા કારણોથી ભારતની અંદર 1857નો સંગ્રામ થયો? તો રાજકીય અસંતોષ હતો, આર્થિક શોષણો, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ અને લશ્કરી પરિબળમાં અંગ્રેજોએ ભારતીય લશ્કરની અંદર એનફિલ્ડ રાઇફલનો સમાવેશ કર્યો, જેમાંથી હિન્દુ અને મુસ્લિમ બંનેની લાગણીઓ દુભાઈ હતી. કારણ કે એનફિલ્ડ રાઇફલની અંદર જે ચીજ વસ્તુઓ ઉપયોગ થતી હતી તે ગાય અને ડુક્કરના માંસમાંથી બનતી હતી. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. આ વિદ્યાર્થી મિત્રો, આ જનરલ નોલેજનો પ્રશ્ન છે કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો પ્રથમ શહીદ કોણ હતા? મંગળ પાંડે. 1857ના સંગ્રામની અંદર નાના સાહેબ તાત્યા તોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ હતા. 1857ના સંગ્રામમાં ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજ શાસનની શરૂઆત, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય છે. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ,
અપૂરતા અને પછાત શસ્ત્રો સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાની અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય કે 1857નો જે સંગ્રામ છે એ નિષ્ફળ શાથી રહ્યો? તો એની અંદર આપણે લખી શકીએ કે નિર્ધારિત સમય કરતાં 1857ના સંગ્રામની શરૂઆત વહેલી થયેલી, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ હતી, અપૂરતા અને પછાત શસ્ત્રો હતા, સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય મળેલું, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા અનેક કારણો જવાબદાર હતા. આગળનો પોઈન્ટ છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગના આંદોલનની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. અંગ્રેજોની ફૂટનીતિના પરિણામે ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. વિદ્યાર્થી મિત્રો, બંગાળના ભાગલા થયેલા અને એ વખતે બંગભંગ આંદોલન શરૂ થયેલું. ઈસવીસન 1905ની અંદર બંગાળના ભાગલા પાડવામાં આવેલા લોર્ડ કર્ઝન દ્વારા. તો એ વખતે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળેલો. બ્રિટિશ શાસન સમયે બંગાળા એ સૌથી મોટો પ્રાંત હતો. જ્યારે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશ શાસન હતું, ત્યારે સૌથી મોટો પ્રાંત એટલે કે બંગાળા પ્રાંત, અને એમાં પણ વધુ સમૃદ્ધ હતો. તો બંગાળા પ્રાંતની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળોનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ, અંગ્રેજોની ફૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવેલા. આ જ્યારે 1857નો સંગ્રામ થયો ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને એક ભેગા થઈને અંગ્રેજો સામે યુદ્ધ કરેલું, અને એના કારણે અંગ્રેજોએ શું કર્યું? કઈ નીતિ અપનાવી? તો ભાગલા પાડો અને રાજ કરો. એટલે હિન્દુ અને મુસ્લિમની જે એકતા હતી એ તોડવાના પ્રયત્નો કર્યા, અને એ તોડવા માટે અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડેલા. વાઇસરોય કર્ઝન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગ પાડ્યા. બંગાળના ભાગ કોણે પાડેલા? તો વાઇસરોય લોર્ડ કર્ઝને. કયા બહાના હેઠળ? તો વહીવટી બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગ પાડેલા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળા પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસે સમગ્ર બંગાળા પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન મનાવવામાં આવેલો. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે જે દિવસથી બંગાળના ભાગલાનો અમલની શરૂઆત થઈ તે દિવસે સમગ્ર બંગાળા પ્રાંતમાં કયા દિવસ તરીકે મનાવવામાં આવેલો? તો રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવેલો. તે દિવસે તમામ વિદેશી માલનો બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. બંગાળી પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જોરશોરથી શરૂ થયો છે. તેને રોકવા આ વિભાજન કરાયેલું. બંગાળા પ્રાંતની અંદર જે લોર્ડ કર્ઝને ભાગલા પાડ્યા એની અંદર એવું નહીં કે બંગાળા પ્રાંતના લોકો જ સમજ્યા, પણ આખા દેશની અંદર સમજાયું કે હિન્દી પ્રજાની જે એકતા છે એ તોડવાના પ્રયત્નો કરેલા. તે દિવસે સમગ્ર બંગાળામાં હિન્દુઓ અને મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા. પહેલું લક્ષણ સ્વદેશી અપનાવવું. બીજું લક્ષણ વિદેશી માલનો બહિષ્કાર કરવો. ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલનો બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડની આયાત
થતાં ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરી માત્ર 6 વર્ષ બાદ એટલે કે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિન્દીવાસીઓના એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજનો પણ પ્રશ્ન છે કે બંગાળના ભાગલા ક્યારે પડેલા? તો ઈસવીસન 1905માં. કોને પડેલા? તો લોર્ડ કર્ઝન. અને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવામાં આવેલા? તો ઈસવીસન 1911ના રોજ બંગાળના ભાગલા રદ કરવામાં આવેલા. કેટલા વર્ષની અંદર? તો ફક્ત 6 વર્ષની જ અંદર. આગળ આપણે આગળનો પોઈન્ટ જોઈશું, મુસ્લિમ લીગની સ્થાપના. ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થયેલી. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. તે સમયના વાયસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લોએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. જ્યારે ભારત દેશની અંદર રાષ્ટ્રીય એકતાનો જુવાળ ફાટી નીકળેલો, હિન્દુ અને મુસ્લિમોની એકતા વધવા લાગેલી, ત્યારે આ સંગઠનોને, આ રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે વાયસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લોએ એક યોજના ઘડી. એ યોજના અંતર્ગત અંગ્રેજોએ જે ઉપલા વર્ગના જે મુસ્લિમો હતી એમની તરફદારી કરી અને એની અંદર એમને એવી માગણી રજૂઆત કરાવડાવી કે મુસ્લિમોનું એક અલગ મતદાર મંડળ હોય, અલગ મતાધિકાર હોય અને મુસ્લિમોનું એક સંગઠન બનાવી મુસ્લિમો એક જૂથ બનાવે. અને આ સમજાવવા માટે અંગ્રેજો સફળ રહ્યા અને એના કારણે મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં થઈ. આ પણ જનરલ નોલેજનો પ્રશ્ન છે કે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થયેલી ભારત દેશની અંદર સૌપ્રથમ? તો ઈસવીસન 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાં, વાયસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોએ નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોનો સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. મુસ્લિમ લીગના કોમવાદના પિતા કોણ? તો લોર્ડ મિન્ટો. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાજા સર્જક મોહમ્મદ અલી ઝીણા નહીં કે રહીમતુલ્લાહ નહીં પરંતુ કોણ હતું? લોર્ડ મિન્ટો. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના 2 ભાગ થયા. આગળની જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. નમસ્તે.